ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે ને હું જાઉં છું મારા જૂના ગામે ભંડુરી. તો અહીંયા કેશોદ બાયપાસ કોઈ ગયો છું મારી બાઇક લઈને. અહીંયા વાતાવરણ અત્યારે છે ને ધીમો ધીમો વરસાદ પડે છે, તો તમને બતાવું હમણાં. જો આ રહી આપણી બાઇક, પછી છે ને આ ધીમો ધીમો વરસાદ પડે છે. આ જયારે બાયપાસ નહોતો બન્યો ને અહીંયા લીલગરીના ઝાડ થતા હતા, એ હજુ મને યાદ છે. બહુ બધા અહીંયા વાવેતર એનું જ કરતા. ખેતર છે ને એમાં અત્યારે તો મગફળી વાવેલી છે. અહીંયા એવું લાગે કે આપણે બેઠા જ રહીએ તો ટાઈમ ફટાફટ નીકળી જાય તમારો. આજે છે ને આપણે આજથી ગુજરાતીમાં વિડીયો મૂકશું, કેમ કે હું બાવા હિન્દી આવડતું હતું, તો મને ઘણા લોકો એવું કીધું હતું કે તું પેલા ગુજરાતીમાં ચાલુ કર પછી હિન્દીમાં કરશું. તો મેં કીધું આજથી સ્ટાર્ટ કરી દઈએ આપણે, કેમ કે વચ્ચે હમણાં ગેપ પણ પડી જતો હતો, કંઈક ને કંઈક કામ આવી જાય એટલા માટે. તો આજથી ગુજરાતીમાં આપણે મૂકીએ વિડીયોઝ, જોઈએ ગુજરાતીમાં વ્યૂઝ વધે છે કે કેવો રિસ્પોન્સ મળે છે. તો તમે પણ રિસ્પોન્સ આપજો, અને જે કંઈ હોય એ કોમેન્ટમાં કહેજો કે હિન્દીમાં વધારે સારું લાગે કે ગુજરાતીમાં વધારે સારું લાગે. તો ચલો આપણે જઈએ હવે બાઇક લઈને, કેમ કે વરસાદ પાછો ચાલુ થશે તો ત્યાં પૂગતા પૂગતા ભીંજવી દેશે. તો ચાલો આપણે નીકળીએ. અહીંયા છે ને આ જો મામાદેવનું મંદિર છે, બંને સાઈડ રોડ છે અને વચ્ચે મામાદેવનું મંદિર છે. અહીંયા પાર્કિંગ જેવું બી છે થોડુંક સાઈડમાં, તો તમારી બાઇક કે એવું કંઈ હોય ને તો એને રસ્તા પર લઈ નહીં અને નડે નહીં કોઈને બીજા. આ જો અત્યારે મગફળી થઈ ગઈ છે, અને થોડા દિવસ પછી કાઢશે. ને વરસાદ પણ અત્યારે ને થોડો થોડો ચાલુ થઈ ગયો, તો થોડી વાર અહીંયા વેઇટ કરશું પછી જશું આપણે આગળ. તો ચલો, આ બાજુ કઈ નથી આવતું તો રોડ ક્રોસ કરી લઈએ, પછી જઈએ મામાદેવ પાસે. આ રહ્યું મામાદેવનું મંદિર. જો આ બાજુ બી રોડ છે, 4 લેન છે. તો આ બાજુ બી રોડ, આ જુનાગઢ સાઈડ જવા માટે અને આ સોમનાથ સાઈડ જવા માટે. આ છે મામાદેવનું મંદિર. જય મામાદેવ. આ ખીજડો છે, ખીજડો. અહીંયા જેવું ઝૂંપડી જેવું બનાવ્યું છે અને રહી છે અહીંયા અંદર, અહીંયા રહી છે. તો ચલો, વરસાદ પાછો બંધ થઈ ગયો છાટા, તો હવે આપણે પાછા નીકળશું અહીંયાથી. ચાલો તો ચંપલ પહેરી લેશો અને હવે રોડ ક્રોસ કરી દઈએ. હજુ પણ છે ને વાદળા છે, તો વરસાદ આવશે કદાચ આજે. આજે ને સવારનો ચાલુ બંધ જ છે વરસાદ. અરે આપણી બીજી બાઇક, આ ભાઈની બાઇક છે, ઓલી મારી ઘરે પડી છે બાઇક નવી. ચલો બાય બાય મામાદેવ. ચલો તો હવે જઈએ આપણે ભંડુરી. ફ્રેન્ડ્સ અહીંયા જો ટ્રેક્ટરની દાંતીને ફાંસીએ ચડાવી દીધી. ફાંસીએ નથી ચડાવી, અહીંયા છે ને બધા ટ્રેક્ટરના ઓજાર મળે છે. જો આ દાંતી છે, પછી આ લોટાવેટર છે, અલગ અલગ ટોલી પણ છે અહીંયા. આ બધું હે ને ટ્રેક્ટર માટેનો બધો સામાન છે, ખેતી માટે ઉપયોગ થતો. પછી પેલું થ્રેસર જેવું પણ છે, એ કદાચ છે ને પથ્થર વીણવા માટેનું છે. આ વાળું છે ને મશીન છે. અહીંયા જો દાંતીને ફાંસીએ ચડાવી દીધી. આ ટ્રેક્ટર ભરાઈને જાય છે. ચલો ફ્રેન્ડ્સ, તમે અહીંથી સોમનાથ જતા હોય ને તો અહીંયા સ્ટે કરવા માટે સારી હોટલ છે. આ હોટલ છે, અહીંયા રહેવા માટે જમવા માટેની સારી વ્યવસ્થા છે. અને અહીંયાથી તમે સોમનાથ અંદાજિત 40 કિલોમીટરની આજુબાજુ થાય છે, અહીંયાથી 30 થી 40 સમથિંગ. તો તમે કેશોદ એરપોર્ટ પર ઉતરો તો પણ અહીંયા સ્ટે કરી શકો, અને રેલવે સ્ટેશનમાં કેશોદ ઉતરો તો પણ અહીંયા સ્ટે કરી શકો, અને પછી અહીંયાથી કાંઈ પણ તમને મળી જાય સોમનાથ માટેનું. તો ફ્રેન્ડ્સ ફાઇનલી પૂગી ગયા ઘરે. તો આ વિડીયો અહીંયા જ એન્ડ કરીએ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.